આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. હું વિનોદ ભટ્ટ. આત્મીય ભાઈઓ બહેનો, આજે આપણે ગાયત્રી વિષયક શંકાઓનું સમાધાન કરીશું. એની અંદર જોઈશું કે ગાયત્રી એક યા અનેક. આવો એ વિશે જાણીએ પહેલા ગાયત્રી મહામંત્ર એક સાથે એક સ્વરમાં આપણે સૌ ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભાઈઓ બહેનો, દોસ્તો, ગાયત્રી એક મંત્ર છે. વેદ માતા ભારતીય સંસ્કૃતિની જન્મદાત્રી છે. આદ્ય શક્તિના નામથી પ્રખ્યાત ગાયત્રી એક જ છે. સંધ્યા વંદનમાં તેનો જ ઉપયોગ થાય છે. યજ્ઞોપવિત સંસ્કાર જનોઈ વખતે ગુરુ દીક્ષા પણ ગાયત્રી મંત્રની જ આપવામાં આવે છે. એટલા માટે એને ગુરુ મંત્ર પણ કહેવામાં આવે છે. અનુષ્ઠાન, પુરસ્ચરણ આ આદ્ય શક્તિના જ થાય છે. એ બ્રહ્મ વિદ્યા, ઋતંભરા પ્રજ્ઞા ના નામથી ઓળખાય છે. રોજની સામાન્ય ઉપાસનાથી માંડીને વિશેષ પ્રકારની સાધનાઓ આ વેદ મંત્ર, દેવ મંત્ર અને ગુરુ મંત્ર ગાયત્રીના માધ્યમથી જ થાય છે. તેને બદલે યા સમાંતર બીજી કોઈ ગાયત્રીને હરીફના રૂપે ઊભી ન કરી શકે. મધ્યુગની અરજત કરતાના અંધકાર ભર્યા દિવસોમાં ઉપાસના વિજ્ઞાનથી ખૂબ ઉથલપાથલ થઈ અને સ્વેચ્છાચાર ફેલાવવામાં આવ્યો. એ સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ની જુદી જુદી ગાયત્રી બનાવવામાં આવી. એ સમયે દેવી દેવતાઓના નામે જુદી જુદી ગાયત્રીઓનું સર્જન થયું. ગાયત્રી મહામંત્રની પ્રમુખતા અને માન્યતાનો લાભ લેવા માટે દેવવાદીઓએ પણ પોતાના પ્રિય દેવતાઓના નામની ગાયત્રી બનાવી. આનો સંગ્રહ કરીને 24 દેવ ગાયત્રી બનાવી હોય એમ લાગે છે. જો દેવ મંત્રો ગાયત્રી મંત્ર છંદમાં બન્યા હોય તો વાંધો નહીં, પરંતુ તેમાંથી કોઈ પણ મહામંત્ર ગાયત્રીનો હરીફ ન બનાવવો જોઈએ અને જાતિ વંશના નામે ઉપાસનાના ક્ષેત્રમાં તડા ન પાડવા જોઈએ. દેવલોકમાં કામધેનુ એક જ છે અને ધરતી પરની ગંગા જેમ ગાયત્રી પણ એક જ છે. 24 અક્ષર, 8 અક્ષરોના 3 ચરણ, 3 બ્રાહ્મતિઓ તથા 1 ઓમકાર આદ્ય શક્તિનું આટલું સ્વરૂપ છે. જાતિ ભેદ સિવાય સર્વભૌમ ગાયત્રી મંત્રની ઉપાસના એ સર્વ સુલભ અને સરળ છે. આ ગાયત્રી મંત્રની સાધના ઉપાસનાને સરળ અને સહજ બનાવવા માટે આ યુગના મહાન તપસ્વી, સાધક, ગાયત્રીના ઉપાસક, વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કે જેમને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર
એ ગુરુદેવના નામથી ઓળખે છે અને એમણે બતાવેલા માર્ગ ઉપર ચાલી અને કરોડો ઉપાસકો ગાયત્રી મંત્રની સાધના કરી પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે. વર્તમાન સમયની પરિસ્થિતિઓને જોતા જો કોઈ એનું સમાધાન હોય તો એ એક જ છે અને એ છે ગાયત્રી મહામંત્રની ઉપાસના, ગાયત્રી મંત્રની સાધના. ગાયત્રી મંત્ર જ એક એવો મંત્ર છે કે જેના દ્વારા પરમાત્માની પાસે સૌને સદબુદ્ધિ, સૌને શ્રેષ્ઠ વિચારો અને સૌને શ્રેષ્ઠ કર્મ કરવાની પ્રેરણા મળે અને વિશ્વમાં એકતા, સમતા, શુચિતા, પ્રેમ, સદાચાર, સદવ્યવહાર અને સત્કર્મ ની દિવ્ય શક્તિઓ જાગૃત થાય, જેથી કરી સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ એ એક કુટુંબની ભાવના રાખી અને દરેકની સાથે પ્રેમ ભર્યો, આદર ભર્યો વ્યવહાર કરે, એવી ઉમદા ભાવનાઓ આ ગાયત્રી મંત્રની સાધનામાં રહેલી છે. ગાયત્રી મંત્રને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવ્યું છે, ગાયત્રી મંત્રને પારસ પણ કહેવામાં આવ્યું છે, ગાયત્રી મંત્રને અમૃત પણ કહેવામાં આવ્યું છે, ગાયત્રી મંત્રને કામધેનુ પણ કહેવામાં આવ્યું છે. તો આવી સહજ, સરળ અને અંતરિક્ષમાંથી એ દેવી શક્તિ માં ગાયત્રીને ધરતી પર અવતરિત કરવાનું જો શ્રેય અને સૌભાગ્ય જતું હોય તો આંબલખેડાની અંદર જન્મેલ એક બ્રાહ્મણ કુટુંબમાં જે બાળપણથી જ તપની પૂંજી લઈ અને આ ધરતીમાં વિશ્વ કલ્યાણ માટે, માનવ કલ્યાણ માટે જેમનું અવતરણ થયું છે, એવી અવતારી ચેતના, જેને પ્રજ્ઞા અવતાર તરીકે ઓળખવામાં આવે છે, જેને મહાકાલ તરીકે ઓળખવામાં આવે છે, એવા વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી મંત્રની ઉપાસનાનો સમાન અધિકાર બાળકો, અબાલ, વૃદ્ધ, નર, નારી, જાતિ પાતિ ના ભેદભાવ સિવાય, ધર્મ સંપ્રદાયવાદ સિવાય ગાયત્રી મંત્રની ઉપાસના કરવાનો અધિકાર પ્રાપ્ત કરાવ્યો અને ગાયત્રી મંત્રને સહજ, સરળ અને સુલભ બનાવી અને ગાયત્રી મંત્ર આજે વિશ્વની અંદર ગુંજતો કર્યો. એવા યુગ ઋષિની તપસ્થલી જ્યાં અખંડ દીપક અહર્નિશ પ્રજ્વલિત રહી અને અંધકારની એ જ્યોતિને દૂર કરી જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી અને વિશ્વ માનવતાને દિવ્ય જ્ઞાન, ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન, દેવ સંસ્કૃતિનું જ્ઞાન, સનાતન સંસ્કૃતિનું જ્ઞાન ની ગૌરવ ગાથા અને એ વિરાસતને વારસામાં આપી અને પૂર્વ વિશ્વ વસુધા પર એક મોટો ઉપકાર કરી અને સમાન અધિકાર આપનાર એવા યુગ ઋષિ અને પરમ વિશ્વ વંદનીય માતા ભગવતી દેવી શર્માજીએ નારી જાગરણ, યુવા જાગરણ, મહિલા જાગરણ તેમજ બાળ વિકાસ, કન્યા કૌશલ, સ્વાસ્થ્ય, સ્વરોજગાર, સ્વચ્છતા, પર્યાવરણ અને સાધના, શિક્ષા અને વિદ્યા જેવા અનેક વિકસિત ક્ષેત્રોમાં પોતે આપણી સંસ્કૃતિ શું છે, આપણી સંસ્કૃતિના મૂલ્યો શું છે, એને ઉજાગર કરવા માટે
3200 થી વધારે પુસ્તકો લખી અને આ સમાજને, સમાજના પ્રત્યેક વ્યક્તિને શ્રેષ્ઠ વિચારોની દિવ્ય શક્તિ પ્રદાન કરી છે એવા યુગ ઋષિના ચરણોમાં નમન વંદન કરતા 2026 ની અંદર જ્યારે અખંડ દીપકની જન્મ શતાબ્દી ઉજવાઈ રહી હોય, પરમ વિશ્વ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી ઉજવાઈ રહી હોય, ત્યારે એ પૂર્વે જાગૃત આત્માઓ જાગે અને ગાયત્રી મંત્ર અને યજ્ઞને ઘેર ઘેર પહોંચાડવા માટેનો પ્રયત્ન કરે અને 16 સંસ્કારોને પોતાના પરિવાર અને સમાજની અંદર પ્રચલિત કરી નવા સમાજનું નિર્માણ કરે, ભાવિ પેઢીનું નિર્માણ કરે અને આ રાષ્ટ્રને ઊંચાઈઓ પર પહોંચાડી ઉજ્જવળ ભવિષ્યની સંભાવનાઓ તરફ લઈ જઈ વિકસિત રાષ્ટ્ર બનાવે, સમૃદ્ધ રાષ્ટ્ર બનાવે, સંસ્કારિત રાષ્ટ્ર બનાવે, સંગઠિત રાષ્ટ્ર બનાવે એવી ભાવના સાથે આજે આપણે ગાયત્રી વિશે જે શંકા છે એનું સમાધાન કરવામાં આવે તો યુગ ઋષિ એમ જ કહે છે કે બેટા, ગાયત્રી એ કોઈ બંધનમાં નથી. ગાયત્રી મંત્રની ઉપાસના કરવાનો સમગ્ર વ્યક્તિને, સમાજને કોઈ પણ ધર્મના બાધા સિવાય અધિકાર છે અને એ ગાયત્રી મંત્ર કરવાથી આ ધરા, આ ભૂમિ એ સસ્ય શ્યામલા બનશે. મનુષ્યની અંદર દેવત્વનું જાગરણ થશે અને પુનઃ ધરતી પર સ્વર્ગીય વાતાવરણનું નિર્માણ થશે. એવો આ મહાન ગાયત્રી મંત્ર કે જેનું સ્મરણ કરવાથી મનુષ્યની કામનાઓની, ઈચ્છાઓની પૂર્તિ, એમાં આદ્ય શક્તિ જેને જે પ્રમાણેની જરૂરિયાત હોય એ પ્રમાણે પ્રદાન કરે છે. તો આપને આ વિડીયો ગમ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી અને આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી ગાયત્રી મંત્રને ઘેર ઘેર, યજ્ઞને ઘેર ઘેર પહોંચાડવાના આ સેવાના યજ્ઞમાં સહભાગી થશો એવા ભાવ સાથે આપ સૌને વંદન, નમસ્કાર.